બધાને જય લીબ્રેલ। આજે આપણી સંસ્થા ઉપર મોરબીથી ફકરીભાઈ બારમલ અને શબીરભાઈ બારમલનો પરિવાર પધાર્યો છે। આ પરિવાર સાથે મારો વ્યક્તિગત નાતો વર્ષોથી, કારણ કે શબીરભાઈ અને ફકરીભાઈના મમ્મી અને મારા મમ્મી બંને બહેનપણી, અને શબીરભાઈ સાથે ઘણા વર્ષોથી અમારો નાતો છે। ફકરીભાઈના ફાધર તાહેરભાઈ બારમલ ગત 10 દિવસ પહેલાં દુઃખદ એમનું નિધન થયું। આપણે સૌ પરવરદિગાર પાસે પ્રાર્થના કરીએ, દુઆ કરીએ કે એમની રૂહને જન્નત નસીબ કરે। મરહૂમ તાહેરભાઈની યાદમાં આજે સંસ્થામાં રહેતા તમામ અંધ ભાઈ બહેનોને એમના તરફથી આજે અહીંયા જમાડવામાં આવે છે, એમના તરફથી ભોજન છે। આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એક એવો પરિવાર કે જે પરિવાર વર્ષોથી એકબીજાને હંમેશા ઉપયોગી થવાની ભાવના રાખે છે, પરિવાર આજે આ સંસ્થા ઉપર આવી અને અહીંયા જે તમામ નેત્રહીન ભાઈ બહેનો છે એમને એમના પપ્પાની યાદમાં આજે અહીંયા જમાડવા માટે ખાસ આવ્યા છે। આજે એમનું 10મું છે। આજે એમને જમણવાર આપણે બપોરે કરવાનો હતો, પણ બપોરે તો આપણે શક્ય ન બને, એટલા માટે આપણે અત્યારે રાતનું જે જમવાનું છે અહીંયા આયોજન કર્યું છે। તમે બધા જાણો છો કે સંસ્થા છેલ્લા 13 વર્ષથી મોરબીમાં નેત્રહીનોના પુનર્વસનનું કામ કરતી હોય, અને એના ભાગરૂપે આપણે ઘણા બધા પ્રોજેક્ટો પણ અહીંયા કરીએ છીએ, રોજગારીના પ્રોજેક્ટો પણ એટલા કરીએ છીએ। હમણાં જ આપણે સંસ્થાની અંદર પેપર ડીશ અને પેપર ક્યુલરનો જે પ્રોજેક્ટ કર્યો એની ખૂબ સારી એવી શરૂઆત થઈ છે, અને આવનાર સમયની અંદર એમાં ઘણું બધું હજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી અને એ પ્રોજેક્ટને આગળ વધારવાનો છે। એમાં તમામ દાતાઓના સહયોગની ખૂબ જરૂર છે। અમારો વિડીયો જે લોકો જોવે છે એ બધાને અમારી રિક્વેસ્ટ છે કે તમે એક વખત સંસ્થાની મુલાકાત કરવા માટે આવો। આપણે મોરબી શહેરની અંદર એવી એક્ટિવિટી કરીએ છીએ કે ઓલ ઓવર ઇન્ડિયામાં એ એક્ટિવિટી ક્યાંય થતી નથી। બીજું, મારા દાતાઓને ખાસ એક વિનંતી કરવાની થાય વિડીયોના માધ્યમથી કે લોકોનો જે આગ્રહ છે એ ભોજન ઉપર વધારે હોય છે, પણ અમે એમ કહીએ છીએ કે એકલા ભોજનથી સંસ્થા ચાલતી નથી। સંસ્થાને ચલાવવા માટે ઘણી બધી એવી ચીજવસ્તુ હોય છે, એની જરૂર પડતી હોય છે। ખાસ કરીને સંસ્થાને આર્થિક યોગદાનની ખૂબ જરૂર પડતી હોય છે, અને સંસ્થાના ઘણા બધા એવા પ્રોજેક્ટ હોય છે કે જે પ્રોજેક્ટને પૂરા કરવામાં આર્થિક યોગદાનની ખૂબ જરૂર પડતી હોય છે। તો મારી બધાને રિક્વેસ્ટ છે કે તમે ભલે ભોજન સમારંભનું આયોજન કરો, પણ તમે જે આયોજન કરતા હોય એમાં થોડો કાપ મૂકી અને અન્ય જે સંસ્થાના પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટમાં પણ તમે હેલ્પ કરો તો નેત્રહીનોને વધારે આપણે ઉપયોગી થઈ શકીએ। ભોજન કરાવવું એ બહુ સારી વાત છે, અને એનો હું વિરોધી નથી, હું આવકારું છું કે ભોજન કરાવવું જ જોઈએ, પણ એની સાથે સાથે જે બીજા બધા પ્રોજેક્ટો છે કે જે પ્રોજેક્ટથી નેત્રહીનોને લાભ થાય છે એવા પ્રોજેક્ટમાં તમારા બધાનું યોગદાન મળે તો એના જીવનની અંદર એ વધુને વધુ પ્રગતિ કરી શકે। તો વિડીયોના માધ્યમથી મારે બધાને કહેવાનું થાય કે એક વખત સંસ્થાની મુલાકાત કરવા માટે રૂબરૂ પધારો। સંસ્થાના 2 અત્યારે યુનિટ છે અમારા। પહેલું યુનિટ લક્ષ્મીનગર ગામની અંદર છે, અને બીજું યુનિટ અમારું બને છે એ લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ બને છે અત્યારે, જેમાં અત્યારે અમે 56 બેડ બનાવી છીએ નવા। હાલ અત્યારે સંસ્થાની અંદર જે 2 મશીનો મૂક્યા છે એ મશીનોમાં પણ અમારે વધારો કરવાનો હોય તો દાતાઓને રિક્વેસ્ટ છે કે તમે આ કાર્યમાં સહભાગી બની અને વધુને વધુ તમારું યોગદાન આપો, જેથી કરીને વધુને વધુ અંધ લોકોને આપણે અહીંયા રોજગારી આપી શકીએ। દોસ્તો, તો આજનું જે જમવાનું છે, જે ભોજન છે, એ ભોજનની અંદર ગુલાબજાંબુ છે, ખમણ છે, બટેટાનું શાક, રોટલી, દાળ, ભાત, ફ્રાઈસ અને છાશ, અને ફરી આપણે જે ગુજરનાર છે એમની રૂહની શાંતિ માટે એમની આપણે પ્રાર્થના કરીએ કે અલ્લાહ તાલા એમને જન્નત નસીબ કરે અને પરિવાર ઉપર જે દુઃખ પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે। અમારા બધાની જે દિલસોજી છે એ આ પરિવાર કબૂલ કરે, અને અહીંયા તમે પધાર્યા છો એ બદલ અમે તમારો દિલથી આભાર માનીએ છીએ કે તમે તમારા ફાધરની પાછળ આજે એક સરસ મજાનું જે કાર્ય છે એ કરી રહ્યા છો, અને તમારા હાથથી વધુ ને વધુ સારા કામો થાય એવી પણ દુઆ કરીએ। અમારા વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બને એટલો વધુ ને વધુ વિડીયો લોકો સુધી પહોંચાડજો। TPSK લક્ષ્મીનગર બ્લોકથી હું હાજી પંચવાલા।
કેમેરામેન રવિ પપ્પા સાથે ધન્યવાદ. અમારે